નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે ભારતીય સિનેમાની સદાબહાર શ્રેષ્ઠ અભિનેત્રી છે, જેમણે 180 થી વધુ ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. તેમનું બાળપણ, અંગત જીવન અને ફિલ્મ કરિયર હંમેશા મીડિયાનો ચર્ચિત વિષય રહ્યા છે. અનેક વિવાદો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ શખ્સિયતનું નામ છે રેખા. રેખાનું સાચું નામ ભાનુ રેખા ગણેશન છે. રેખાનો જન્મ મદ્રાસમાં 10 ઓક્ટોબર 1954ના રોજ દક્ષિણ ભારતીય કલાકારો જેમિની ગણેશન અને પુષ્પાવલીને ત્યાં થયો હતો. ગણેશન અને પુષ્પાવલીની બીજી પુત્રી પણ હતી. રાધા નાગપ્રસાદ અને અભિનેત્રી શુભા તેમના પિતરાઈ બહેનો છે, જ્યારે વેદાંતમ રાઘવૈયા અને તેમની પત્ની સૂર્યપ્રભા તેમના કાકા અને કાકી છે. રેખાની માતૃભાષા તેલુગુ છે, પરંતુ તેઓ ઘરે અંગ્રેજીમાં વાતો કરે છે. રેખા અસ્થિર બાળપણ દરમિયાન તેમના પિતા ગણેશન સાથે તેના સંબંધો નબળા હતા. ગણેશન તેને પોતાની પુત્રી તરીકે ઓળખાવવા અને તેમને આજીવિકા આપવા માંગતા ન હતા. તેઓ ભાગ્યે જ તેમના બંને બાળકોને પુષ્પાવલી સાથે મળ્યા હતા, જેમણે પાછળથી મદ્રાસના સિનેમેટોગ્રાફર કે પ્રકાશ સાથે લગ્ન કર્યા હતા અને તેમણે કાયદેસર રીતે પોતાનું નામ બદલીને કે પુષ્પાવલી રાખ્યું હતું. તેમણે વધુ 2 બાળકીઓને જન્મ આપ્યો, ધનલક્ષ્મી અને નૃત્યાંગના. તે સમયે તેમની માતાના વ્યસ્ત અભિનય શેડ્યુલને કારણે રેખા ઘણીવાર તેમની દાદી સાથે રહેતી હતી. સિમી ગરેવાલ દ્વારા તેના પિતા વિશે એક મુલાકાતમાં પૂછવામાં આવતા રેખા માનતી હતી કે તેના અસ્તિત્વ વિશે ક્યારેય જાણતી પણ ન હતી. તેમણે યાદ કર્યું કે તેમની માતા ઘણીવાર તેમના વિશે વાતો કરતા હતા. તેમણે ઉમેર્યું હતું કે તેઓ તેમની સાથે રહેતા ન હોવા છતાં તેમને તેમની હાજરી અનુભવતા હતા. તેમ છતાં 1991માં પુષ્પાવલીના અવસાનના 5 વર્ષ પછી સંબંધો સુધરવા લાગ્યા હતા. રેખા 1 વર્ષની હતી જ્યારે તેમણે તેલુગુ ભાષાના નાટક ઇન્ટીગટ્ટુમાં એક નાનકડી ભૂમિકા મેળવી હતી. વેદાંતમ રાઘવૈયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 1958ના અંતમાં રિલીઝ થઈ હતી અને આર્થિક રીતે સફળ બની હતી. તેમણે 3 વર્ષની હતી જ્યારે કિન્ડરગાર્ટનમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ તેમણે કિશોરાવસ્થા દરમિયાન મદ્રાસના પ્રેઝન્ટેશન કોન્વેન્ટ સ્કૂલમાં જોડાયા હતા. તે નારાયણી ગણેશન અને અરમેલુની બીજી પુત્રીને પણ મળી હતી. રેખા પોતાને ભગવાન અને ભાગ્યમાં દ્રઢ વિશ્વાસ રાખતી હોવાનું માને છે. તે શાળાના ચેપનમાં પોતાનો સમય પસાર કરતી હતી અને બીજી ટૂંકી પડદાની ભૂમિકા રંગેલું રત્નમની સાથે રજૂઆત કરવામાં આવી હતી, જે રાજકીય વ્યંગ પ્રેક્ષકોમાં લોકપ્રિય હતું, જેમાં પુષ્પાવલી અને બહેન રાધા સાથે સહ અભિનેતા હતી. રેખાને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને અભિનયમાં ક્યારેય રસ ન હોવા છતાં પણ તેમણે અભિનયમાં કારકિર્દી શરૂ કરી હતી. 13 થી 14 વર્ષની ઉંમરે જ્યારે તે 9મા ધોરણમાં હતા ત્યારે તેમણે શાળા છોડી દીધી હતી અને બાદમાં તેમણે તેમનું શિક્ષણ પૂર્ણ ન કરવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. રેખા એ ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. ભારતીય સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી તરીકે ઓળખાય છે, જેમણે 180 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 4 ફિલ્મફેર પુરસ્કારો સહિત અનેક વખાણ પણ મેળવનાર છે. ભારતમાં ઘણીવાર મુખ્ય પ્રવાહની અને સ્વતંત્રતા ફિલ્મોમાં કાલ્પનિકથી સાહિત્યિક સુધીની મજબૂત અને જટિલ સ્ત્રીઓના પાત્રો તેમણે ભજવ્યા છે. 2010માં ભારત સરકારે તેમને ભારતના 4થા સર્વોચ્ચ નાગરિક સન્માન તરીકે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. અભિનેતા પુષ્પાવલી અને જેમિની ગણેશનની પુત્રી રેખાએ તેલુગુ ફિલ્મોની ઇન્ટીગુટ્ટુ અને રંગુલા રત્નમ બાળ અભિનેત્રી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. મુખ્ય તરીકે તેમની પ્રથમ ફિલ્મ કન્નડ ફિલ્મ ઓપરેશન જેકપોટ નલ્લી સાથે બની હતી. સાવન ભાદો સાથેની તેમની હિન્દી ડેબ્યુએ તેમને ઉભરતી સ્ટાર તરીકે પ્રસ્થાપિત કરી હતી, પરંતુ તેમને શરૂઆતમાં કેટલીક ફિલ્મોની સફળતા છતાં
તેમના દેખાવ અને વજનને કારણે તેમને અવારનવાર અખબારોમાં ચર્ચિત કરવામાં આવતી હતી. ટીકાથી પ્રેરાઈને તેમણે તેમના દેખાવ પર કામ કરવાનું શરૂ કર્યું અને તેમની અભિનયની તકનીક અને હિન્દી ભાષાની કમાન્ડ સુધારવા માટે પ્રયત્નો કર્યા. સારી રીતે પ્રચારિત પરિવર્તન આવ્યું. 1978માં ઘર અને મુકદ્દર કા સિકંદરમાં તેમણે અભિનય માટે પ્રારંભિક માન્યતાએ તેમની કારકિર્દીની સૌથી સફળ સમયગાળાની શરૂઆત કરી હતી. તેમણે 1980 અને 1990ના દાયકાના પ્રારંભમાં હિન્દી સિનેમાના અગ્રણી સ્ટાર્સમાંની એક હતી. તેમણે કોમેડી ખૂબસૂરતમાં તેમના અભિનય માટે રેખાને શ્રેષ્ઠ અભિનેત્રીનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમણે તેને બસેરા, એક હી ફૂલ, જીવનધારા અને અગર તુમ ના હોતેમાં ભૂમિકા સાથે અનુસરી હતી. લોકપ્રિય હિન્દી ભાષામાં મોટે ભાગે ફળપ્રદ હોવા છતાં આ સમય દરમિયાન તેમણે સમાંતર સિનેમામાં હાંસલ કર્યું હતું, જે નિયો રિયાલિસ્ટિક આર્ટ હાઉસ ફિલ્મોની ચળવળ હતી. આ ફિલ્મમાં કલયુગ, વિજેતા અને ઉત્સવ જેવા નાટકોનો સમાવેશ થાય છે અને ઉમરાવ જાનમાં તેમના એક શાસ્ત્રીય ગણિકાની ચિત્રણથી તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. 1980ના દાયકાના મધ્યમાં ટૂંકા આંચકા પછી તેમણે એવી અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી હતી જેણે મહિલા કેન્દ્રિત બદલાની ફિલ્મોના નવા વલણનું નેતૃત્વ કર્યું હતું, જેની શરૂઆતમાં ખૂનભરી માંગથી કરી હતી, જેના માટે તેમને ફિલ્મફેરમાં બીજો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ હાંસલ કર્યો હતો. 1990માં તેમના દાયકાની શરૂઆતમાં તેમને ભૂમિકાઓ માટે મોટા ભાગે હૂંફાળી સમીક્ષાઓ મળી હતી. 1996માં તેમણે એક્શન થ્રિલર ખિલાડીઓ કા ખિલાડીમાં અંડરવર્લ્ડ ડોનની ભૂમિકા આ ટાઈપની વિરુદ્ધ ભૂમિકા ભજવી હતી, જેમના માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીની શ્રેણીમાં ત્રીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ પછી કામસૂત્ર અ ટેલ ઓફમાં દેખાયા હતા. લવ અને આસ્થા ઇન ધ પ્રેઝન્સ ઓફ સ્પ્રિંગમાં ટીકાત્મક વખાણ મેળવ્યા હતા. 2000ના દાયકા દરમિયાન 2001ના નાટક ઝુબેદા અને લજ્જામાં તેમની સહાયક ભૂમિકાઓ માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમણે માતાની ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું હતું, જેમાં કોઈ મિલ ગયા અને તેની સુપરહીરો સિક્વલ ક્રિશમાં તેમની ભૂમિકા હતી. બંને આર્થિક રીતે સફળ રહી હતી. બાદમાં તેની સૌથી વધુ કમાણી કરનારી રિલીઝ ફિલ્મ તરીકે ઉભરી આવી હતી. અભિનય ઉપરાંત રેખાએ 2012થી 2008 સુધી રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે સેવા આપી હતી. તેમનું ખાનગી જીવન અને જાહેર છબી અવારનવાર મીડિયાના ચર્ચાનો વિષય રહી હતી. 1970ના દાયકામાં શરૂ કરીને અમિતાભ બચ્ચન સાથેની તેમની જોડી ઘણી સફળ ફિલ્મોમાં બંને વચ્ચે અફેરની અટકળો ખૂબ જ ચર્ચામાં રહી હતી, જે તેમની અભિનીત ફિલ્મ સિલસિલામાં પરિણમી હતી, જે મીડિયાના અંદાજોનું પ્રતિબિંબિત કરતી હતી. માર્ચ 1990માં રેખાએ દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. અગ્રવાલ સ્વનિર્મિત ઉદ્યોગ સાહસિક અને કિચનવેર બ્રાન્ડ હોટલાઇનના માલિક હતા. એવું માનવામાં આવે છે કે ડિપ્રેશનના કારણે તેમને લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા. રેખા સાથે તેમનો પરિચય એક પરસ્પર મિત્ર અને ફેશન ડિઝાઇનર બીના રામાણી દ્વારા થયો હતો, જેમણે તેમને રેખાના ક્રેઝી ફેન તરીકે ઓળખાવ્યા હતા. તેમના લગ્ન 4 માર્ચ 1990ના રોજ થયા હતા અને થોડા મહિના પછી જ્યારે તે લંડનમાં હતી ત્યારે તેમણે આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા હતા. તેમણે 1973માં અભિનેતા વિનોદ મહેરા સાથે લગ્ન કર્યા હોવાની અફવા હતી, પરંતુ સિમી ગરેવાલ સાથે 2004માં ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં તેમણે મહેરા સાથે લગ્ન કર્યા હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે તેને શુભચિંતક તરીકે ઉલ્લેખ કર્યો હતો. રેખાએ હાલમાં મુંબઈમાં તેના બાંદ્રાના ઘરમાં રહે છે. રેખા અને અમિતાભ બચ્ચનનો સંબંધ હંમેશા અફવામાં રહ્યો છે અને મીડિયાના ચર્ચાનો વિષય પણ રહ્યો છે. તેમણે પ્રથમ દો અંજાન અને બાદમાં સિલસિલામાં સાથે અભિનય કર્યો હતો. 2012માં રેખાને ભારતના સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં સંસદ સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા કલાક્ષેત્રમાં તેમના યોગદાન માટે વડાપ્રધાન મનમોહન સિંહની ભલામણ પર આ પદ પર તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેમનો કાર્યકાળ 27 એપ્રિલ 2012ના રોજ શરૂ થયો હતો અને 27 એપ્રિલ 2018ના રોજ સમાપ્ત થયો હતો. તેમણે ખાદ્ય અને જાહેર વિતરણ સમિતિમાં ભાગ લીધો હતો, પરંતુ અન્ય નામાંકિત સભ્યોની જેમ તેમના ઓછી હાજરી તેમજ ગૃહમાં ન્યૂનતમ ભાગીદારી માટે ટીકાઓ વચ્ચે તેમણે 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. આ ચિંતા અગાઉ રેખા અને અન્ય નામાંકિત સભ્યોના સંબંધ વિશે તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમનો બચાવ કરવામાં આવ્યો હતો. ભારપૂર્વક જણાવ્યું હતું કે ગૃહમાં નામાંકિત લોકોની સક્રિય હાજરી ફરજિયાત નથી, તેઓ અન્ય રીતે યોગદાન આપી શકશે નહીં.
2000ના દાયકામાં રેખા પ્રમાણમાં ઓછી ફિલ્મોમાં જોવા મળી હતી. તેમણે ટી રામારાવ દ્વારા નિર્દેશિત બુલંદીના સાથે દાયકાની શરૂઆત કરી હતી. અન્ય ખાલિદ મોહમ્મદની ઝુબેદા હતી, જેમાં કરિશ્મા કપૂર અને મનોજ વાજપેયી રાજાની પ્રથમ પત્ની મહારાણી મંદિરા દેવીની ભૂમિકા ભજવતા હતા. 2001માં રેખા રાજકુમાર સંતોષીની નારીવાદી નાટક ફિલ્મ લજ્જામાં દેખાયા હતા. આ ફિલ્મ એક ભાગેડુ પત્નીની સફરને અનુસરે છે અને આ સ્ટોરીમાં તેમને 3 મુખ્ય પ્રકરણોમાં રજૂ કરે છે. દરેક એક મહિલાની વાર્તા રજૂ કરે છે જ્યાં તેમને અટકે છે. રેખા અંતિમ પ્રકરણની નાયક હતી, જેમાં આસપાસના ફિલ્મોની પ્રેરણા ફરે છે. રામ દુલારીની ભૂમિકા ભજવે અને એક ગામડાની દલિત મહિલા અને સામાજિક કાર્યકર જે ગેંગ રેપનો શિકાર બને છે. તેમના ચિત્રણ માટે ખૂબ જ વખાણવામાં આવ્યા હતા. તેમને તેમના કામ માટે અનેક નામાંકનો પ્રાપ્ત થયા છે, જેમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર એવોર્ડ અને ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ IIFA નો સમાવેશ થાય છે. રાકેશ રોશનની સાયન્સ ફિક્શન ફિલ્મ કોઈ મિલ ગયામાં રેખાએ સોનિયા મહેરાની ભૂમિકા ભજવી હતી, જે વિકાસની દ્રષ્ટિએ વિકલાંગ યુવકની સિંગલ મધર હતી, જે રિતિક રોશન દ્વારા ભજવવામાં આવી હતી. આ ફિલ્મ નાણાકીય રીતે અને નિર્ણાયક રીતે બંને રીતે સફળ રહી હતી. તે વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મ બની હતી અને શ્રેષ્ઠ ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો. અન્યો વચ્ચે રેખાને તેના અભિનય માટે ફિલ્મફેરમાં અન્ય શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીમાં નામાંકન પણ મળ્યું હતું, જેને ખાલિદ મોહમ્મદે ચોક્કસપણે સંયમિત તરીકે વર્ણવ્યું હતું. 2005માં રેખા મહેમાન પ્રદીપ સરકારની પરિણીતામાં કૈસી પહેલી જિંદગાની ગીતના સંદર્ભમાં એક આઇટમ નંબરમાં અભિનય કર્યો હતો. બચકે રહેના રે બાબામાં રેખાએ એક કોન મહિલાની ભૂમિકા ભજવી હતી, જે તેને ભત્રીજા સાથે પુરુષોની મિલકત છીનવી લેવા માટે એક યોજનાનો ઉપયોગ કરે છે. આ ફિલ્મ એક મોટી વિવેચનાત્મક નિષ્ફળતા હતી. આ પછી 2006માં કુડિયો કા હે ઝમાના દ્વારા 4 મહિલા મિત્રોને તેમની અંગત મુશ્કેલીઓ વિશે નબળી રીતે પ્રાપ્ત થયેલી કોમેડી હતી. 2006માં તેમણે રાકેશ રોશનની કોઈ મિલ ગયાની સિક્વલ ક્રિશમાં સોનિયા મહેરાની ભૂમિકા ભજવી હતી. આ સુપરહીરો ફીચરમાં સ્ક્રિપ્ટના 20 વર્ષ આગળ વધે છે અને સોનિયાના પૌત્ર કૃષ્ણના પાત્રમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે તેમના પુત્ર રોહિતના મૃત્યુ પછી એકલા હાથથી જેને ઉછેર્યો હતો અને જે અલૌકિક શક્તિઓ ધરાવે છે. ક્રિશ એ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને તેમની પ્રીક્વલ જેમ તેને બ્લોકબસ્ટર જાહેર કરવામાં આવી હતી. તેમના મોટા ભાગે વિવેચકો તરફથી હકારાત્મક સૂચનાઓ મળી હતી અને રેખાના કામને તેમને સપોર્ટિંગ કેટેગરીમાં ફિલ્મફેરનું બીજું નામાંકન મેળવ્યું હતું. વેરાયટીમાંથી રોની શેબે તેમને પોષણ કરતી દાદી તરીકેની ભૂમિકાના ઊંડાણમાં લાવવા માટે નોંધાવવામાં આવ્યા હતા. રેખાના જીવનમાં કેટલાક એવા વિવાદો આવ્યા છે જે ક્યારેય ભૂલી શક્યા નથી અથવા તો ક્યારેય પણ ભૂલી શકાશે નહીં. રેખા જેનું જીવન હંમેશા મીડિયાની હેડલાઇન્સમાં રહેતું હતું, જેને સાચા પ્રેમની શોધ ક્યારેય પણ પૂર્ણ થઈ નથી. પરંતુ સંઘર્ષ, વિવાદો અને સંબંધોની ગૂંચવણ વચ્ચે રેખાએ અભિનેત્રી તરીકે પોતાની ઓળખ ઊભી કરવાનું ચાલુ રાખ્યું હતું. જન્મથી જ તેની સાથે વિવાદ અને એકલતા રહ્યા છે. 70ના દાયકાથી લઈને અત્યાર સુધીમાં રેખા ચાહકોની સાથે સાથે સ્ટાર્સની પણ ફેવરેટ રહી છે. રેખાનું ફિલ્મી કરિયર ખૂબ જ સફળ રહ્યું છે. હિરોઈન બન્યા બાદ તેઓ માતાના રોલમાં જોવા મળી હતી અને દરેક પાત્રથી લોકોને પોતાના દીવાના બનાવ્યા હતા. જો કે રેખાના જીવનમાં કેટલાક એવા વિવાદો પણ આવ્યા છે જેમણે તેમને પોતાની સ્ટાઇલથી ઘાયલ કર્યા છે, જે ક્યારેય ભૂલાયા નથી અને ભૂલાશે પણ નહીં. રેખા તેમના અંગત જીવનમાં પણ કથિત અફેર અને લિંકઅપ્સને કારણે ઘણી લાઇમલાઇટ મળી હતી. બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથેના તેમના જટિલ લગ્નથી માંડીને જીતેન્દ્ર, કિરણ કુમાર, વિનોદ મહેરા, સંજય દત્ત અને અક્ષય કુમાર સાથેના સંબંધો, પહેલાથી જ પરિણીત અમિતાભ બચ્ચન સાથેના રોમાંચક અફેરની રેખાની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. રેખાના કપાળ પરનું સિંદૂર આજે પણ ઘણું રહસ્ય બનાવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે. લોકો જાણવા માંગે છે કે તે કોના નામ પર સિંદૂર લગાવે છે. રેખાના સિંદૂર પર અભિનેતા પુનીત ઇસારની પત્નીએ કહ્યું હતું કે રેખા અમિતાભ બચ્ચન માટે સિંદૂર લગાવે છે, જ્યારે રેખાએ એક એવોર્ડ ફંક્શનમાં કહ્યું હતું કે તે એ શહેરમાંથી આવે છે જ્યાં સિંદૂર લગાવવાની પરંપરા છે. 2008ના એક ઇન્ટરવ્યૂમાં રેખાએ કહ્યું હતું કે મને લોકોની પ્રતિક્રિયાની કોઈ પરવા નથી. મને લાગે છે કે સિંદૂર મને અનુકૂળ આવે છે. ખિલાડીઓ કા ખિલાડીની ફિલ્મમાં રેખાએ તેના કરતાં ઘણા નાના અભિનેતા અક્ષય કુમાર સાથે ખૂબ જ અંતરંગ દ્રશ્યો આપ્યા હતા. તેને ફિલ્મમાં ઇન ધ નાઇટનો કંટ્રોલના એક ગીતમાં અક્ષય કુમાર સાથે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ અંગે રેખાની ઘણી ટીકાઓ પણ કરવામાં આવી હતી.
એવું કહેવાય છે કે રેખા અને અક્ષય કુમારે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જો કે આમાં કેટલું સત્ય છે જે હાલમાં કોઈ પણ જાણતું નથી. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશની દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.